જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બનાસકાંઠાની સફરમાં આજે આપણે ફરતા ફરતા આવી ગયા છે પાલનપુર તાલુકાના હોડા ગામ. ત્યાં એક જોગણી માતાજીનું મંદિર છે અને સામે એક જૂના જમાનાનું એક જ મસ્ત વાહન પડ્યું છે. ચાલો તે વાહન જોઈએ છે. ચાલો મારી સાથે એ નજારા જોવાની તમને બહુ જ મજા આવશે. કૂતરા બેઠા છે. આ છે જૂના જમાનાનું વાસણ. તમે જોઈ શકો છો. તમે પણ આમાં નહીં બેઠા હો, હું પણ નહીં. તમે બેઠા ને તો કમેન્ટમાં કહેજો. આ છે બળદગાડું. તેની બનાવટ કેટલી મસ્ત છે. ચડી નહીં મેં પણ આ પહેલી વાર જોયું છે. ચાલતો એરું બે બળદ દ્વારા એક આટલે એની બનાવટ જેટલી સરસ છે. જો સામું પાછળ જશું. હે પાછળ જવું કેટલું ઊંધું લાય છે. જો મિત્રો, આ કેટલાય આના ઉપર વરસાદ જતા રહ્યા છે. તો આ કેવું છે, બનાવવાવાળા કારીગર કેવા છે. અને આમાં તો કેટલી છે જાનવી જઈ છે. આમાં કેટલો માલ સામાનની હેરફેર થઈ છે. કમ્પ્લીટ કેટલો અને સુંદર નકશીકામ જુઓ, સરસ બનાવ્યું છે. ઉપર મજા પડી જાય. હે એમ ના કે ભાજીનો ખીચતું. અરે આપણે ઇતિહાસ ધરોહર કહેવાય. હાલના જમાનામાં તો આનામાં કોઈ સામાનની હેરફેર થતી જ નથી. જો હજી તો કમ્પ્લીટ ચાલુ હાલતમાં છે. હજી તો હવે કયા પટેલનું છે એ તો આપણને ખબર નહીં, પણ આપણે રસ્તામાં જોઈ લીધું જોગણી માતાના મંદિર પાસે, એટલે આપણે વિડીયો બનાવવા આવી ગયા. પણ આ વસ્તુને સાચવીને રાખવી જોઈએ, કારણ કે આવી વસ્તુ ફરીવાર બનશે નહીં અને કોઈ બનાવી નહીં શકે. કારણ કે આ તો કારીગરો ઉપર આધાર રાખ. પેલા જૂના જમાનાના કારીગરો હતા એ જ બનાવે. આ લગભગ 100 વર્ષ જૂનું તો હશે જ. આ પણ લોખંડનું છે અને લકડાનું છે. અને બનાવવાવાળો કારીગર કેવો હશે તો પછી એ કેટલું મગજ હશે. દિમાગ કે મસ્ત કલર લગાય છે. કેવું છે તમે જોઈ શકો છો મિત્રો. તમે પણ અહીંયા આવજો જોવા. જોગણી હોડા ગામમાં જોગણી માતાનું મંદિર છે. તેની સામે એક આવું હશે બળદગાડાનું પડ્યું હશે. તમે જોજો. આ જો ટાયર માર જેવડે હા કેટલું છે. આટલું પટેલનું હશે. અહીંયા બે બળદ જોડાય. હા એમ બે બળદ જોડાય ને પછી સામાન ખીચીને હેડે બળદને કેટલો સામાન ભરેલો હશે. હે બળદ કેવી રીતે ખેંચ્યું હશે. એ તો સામાન ભરીને ખેંચે બળદ. પણ આ તો ઇતિહાસ કહેવાય કે અત્યારે આ લુપ્ત થતી એક સંસ્કૃતિ છે. તાકાત પર તો બળદ તો ખેંચી કે આટલી તાકાત એટલો બધો વજન ના હોય એનો. તું તો બધે ઉપર ચડીને લાઈને તૂટી જાય. અહીંયા આ ધૂસરી કહેવાય. અમે બળદ એક બળદ અહીં જોડાય, એક બળદ આ સાઈડ જોડાય. અને આર્ય બળદને આમ કંઈ ગળે લગાવી દેવામાં આવે. આમથી આમ તું ના લગાય તને. તું કેમ બળદ છે? હે જો આ નેતા વસ્તુ કેટલી મસ્ત બનાવેલી છે. બધું છે ને અહીંયા ખાવાનું સામાન રાખવા માટે ખાવાનું. એટલે વસ્તુ રાખવાનું બળદગાડા નીચે છે. જુઓ છે કે નહીં? તમે કદાચ જોયું હોય તો આ કોમેન્ટ કરજો. આપણો આવો ધરોહર ઇતિહાસ. તમે પણ આવીએ જોવા આવજો. ચાલો હવે જોગણી માતાજીના દર્શન કરી લઈએ. નજારો બતાડ્યા. અહીંયા આજનો બ્લોગ પૂર્ણ થાય છે. મળીશું હવે કાલના બ્લોગમાં. બાય. ગામ તરફ જાય છે અને આ જોગણી માતાનું મંદિર છે, જે શેદડાવાળી જોગણી માતા તરીકે ઓળખાય છે. અને આ રસ્તો પાલનપુર તરફ ગાલવાડા તરફથી આવે છે. પાલનપુર પણ એ તરફ જ આવેલી છે. તો આ રસ્તા ઉપર જ આ સાઈડના ફાર્મ હાઉસ ઉપર એક
જે તમને ધરોહર ઇતિહાસ બતાવે તે પડે છે. તમારે જોવો હોય તો ત્યાં આવજો.